પાલિતાણાના 25 વારિયામાં મસ્કરી કરવાની ના પાડતા યુવાન ઉપર છરી વડે હુમલો થતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ। પાલિતાણાના 25 વારિયામાં રહેતા જાહિદભાઈ ઇસ્માઇલભાઈ ગોબદા પાન માવાની દુકાનેથી પરત આવતા હતા ત્યારે જાહિદ ઉર્ફે જાવેદે મસ્કરી કરી ગાળો દેતા જાહિદભાઈ ગોબદાએ મસ્કરી કરવાની ના પાડતા ઉશ્કેરાયેલા જાહિદ ઉર્ફે જાવેદે છરી વડે 3 ઘા ઝીંકતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ। પછી જવાબ દેતો જાય। જાહિદભાઈ ઇસ્માઇલભાઈ ગોબદા। કઈ જગ્યા રો ભાઈ? પાલિતાણા ગામ 50 વારિયા। શું બનાવજો? બનાવમાં હું સાહેબ મારા કાકાની દુકાને પાન ખાવા ગયો તો મારા કાકાની દુકાન બંધ હતી તો હું આવતો તો તેણે મને ગાળું એથી બોલાવ્યો। તો મેં કીધું ભાઈ ગાળું બોલાને મસ્તી કરે, ગાળું ન દેતો। તો એ વધારે ગાળું બોલવા માંડ્યો। તો મેં કીધું ભાઈ મેં એમ કીધું મારી આવી મસ્તી ન કરતો। તો સીધો શરીર કાઢીને મારવા માંડ્યો ને શરીર 24 કલાક અવરાવર જ રાખે છે। એ અમારે એના ડોન કહેવાય। શું નામ છે ભાઈ? એનું નામ છે જાવેદ ઉર્ફે ને આમ જાહિદ નામ છે। એના પપ્પાનું નામ છે ઇરફાન જાનીભાઈ નોડિયા। જાવેદ જાનીભાઈ નોડિયા। એ 50 વારિયામાં જ રહી છે। એ છે 50 વારિયું નાયકોરેટની પાછળ આવ્યું પાલીતાણા। અવારનવાર લુખાદારી કરે છે તમારે? હા, એ 50 વારિયામાં ઘણા બધાને ગાળું દઈને જ વાત કરે છે। બાંધવાનું કારણ ભાઈ? બાંધવાનું કારણ એ બસ આવી રીતે ડોનગીરી જ કરે છે 50 વારિયામાં। કોઈ જૂની અદાવત? ના, એવું કાંઈ નથી। કઈ જગ્યા છરી મારી તમને? છરી મને 3 જગ્યાએ મારી, 3 ઘા માર્યા। આયા 15 જેટલા ટાંકા આવ્યા છે। કેદી બનાવજો? બનાવ કાલ સાંજે। આ વિશે પોલીસ ફરિયાદ કરી તમે? હા, પાલીતાણા ટાંકા લીધા, સલ્ટી હોસ્પિટલમાં નાથી અમને આયા મોકલ્યા ને પાલીતાણાથી પોલીસવાળા લખવા આવ્યા હતા ને કેસ થઈ ગયો। એ કેટલા જણા હતા? એ એકલો જ તે, એ એક જ તે ડોનગીરી કરે છે। ઓકે।